માલખડથી શ્રી મામાજી મહારાજની ચોથું ગામે બીજી પગપાળા યાત્રાનું પ્રસ્થાન થયું। રાજસ્થાનના ચોથું ગામે પરમાર પરિવાર મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યો હતો ત્યારે સોથુવાળા પરમાર પરિવાર ધંધા રોજગાર અર્થે ગુજરાત બનાસકાંઠાના ડીસા તાલુકામાં અને માલખડ ગામે સોથુવાળા પરિવાર મોટી સંખ્યામાં અત્યારે વસવાટ કરી રહ્યો છે, જેમાં તેમના કુળદેવતા શ્રી મામાજી મહારાજ ચોથો ગામે બિરાજમાન છે। ત્યારે ડીસા તાલુકાના માલખડ મોટી ઢાણી ઢેકુડી વિસ્તારમાં શ્રી મામાજી મહારાજનું મંદિર આવેલું છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોથુવાળા પરમાર પરિવાર દ્વારા બીજી પગપાળા યાત્રા સંઘનું વાજતે ગાજતે પ્રસ્થાન થયું હતું, જેમાં બનાસકાંઠા ડીસા તાલુકાના ચોથુવાળા પરમાર પરિવાર મોટી સંખ્યામાં પગયાત્રામાં જોડાયા હતા અને મામાજી મહારાજના મંદિરેથી ધ્વજારોહણ કરી વાજતે ગાજતે અને નાચગાન સાથે મામાજી મહારાજના જયકાર સાથે પગપાળા સંઘનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પગપાળા યાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો માતાઓ આગેવાનો જોડાયા હતા। તારીખ 1/1/2026 ગુરુવારના રોજ ચોથું ગામે મામાજી મહારાજની પેદલ યાત્રા સંઘ પહોંચશે અને તારીખ 1/1/2026 ગુરુવારના રાત્રે ભજન સત્સંગ અને ડાયરાનું સુંદર આયોજન કરાશે। ડાયરાના દાતા શ્રી પોપટજી દેવાજી પરમાર લાભ લીધો હતો। તારીખ 2/1/2026 શુક્રવારના રોજ હવન યજ્ઞ યોજાશે અને હવનના દાતા રમેશકુમાર બાબુજી ગીગાજી પરમારે હવનનો લાભ લીધો હતો। ફૂલ ડેકોરેશનના દાતા સોમાજી દેવાજી પરમારે લાભ લીધો હતો અને તારીખ 2/1/2026ના શુક્રવારના રોજ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાશે અને મામાજી મહારાજના ભાવિ ભક્તો ભોજન પ્રસાદનો લાભ લઈ દર્શન કરી ધન્યતા અનુભવશે। અહેવાલ દરગાજી સુંદેશા, બનાસકાંઠા।